રામ શબ્દનો અર્થ તમને ખબર છે? સંસ્કૃતમાં રમ ધાતુ પરથી બનેલો આ શબ્દ કહે છે, જેમાં સમસ્ત બ્રહ્માંડ લીન થઈ જાય. આપણે શ્રીરામને અવતાર તરીકે પૂજીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું કે એમની ગાથા આપણને શું શીખવે છે? રામ માત્ર વિજય નથી. રામ એટલે સમર્પણ. જ્યારે પિતાનું વચન પળાવવા માટે એમણે રાજ્ય છોડ્યું, ત્યારે શું એ માત્ર એક નિર્ણય હતો? ના, તે મર્યાદાની પરાકાષ્ઠા હતી. ધૈર્ય. જુઓ સીતાજીની શોધમાં રામે કેવી રીતે દરેક ક્ષણ સહન કરી. એક પણ ફરિયાદ નહીં, ફક્ત કર્તવ્ય. આપણે રામને પૂજીએ છીએ, પણ એમના જીવનના પાઠ શું આપણા રોજિંદા જીવનમાં લાગુ પડે છે? વિચારો. રામ એટલે માત્ર નામ નહીં, એક ચેતના. જ્યારે રાજતિલકની તૈયારીઓ ચાલી રહી હતી અને એક જ ક્ષણમાં 14 વર્ષનો વનવાસ મળ્યો, ત્યારે પણ જેના ચહેરા પરથી સ્મિત ગાયબ ન થયું, એ રામ. તેમણે સત્તા કરતા સત્યને અને સુખ કરતા પિતૃ વચનને પ્રાધાન્ય આપ્યું. રામની અનોખી ગાથા એમના સિંહાસન પર બેસવામાં નથી, પણ રાજમહેલ છોડીને વનમાં સામાન્ય વનવાસીઓ, શબરી, સુગ્રીવ અને હનુમાન જેવા સાથીઓને ગળે લગાવવામાં છે. તેમણે ભેદભાવ વગર પ્રેમ વહેંચ્યો. રાજકુમાર હોવા છતાં બિલની શબરીના એંઠા બોર પ્રેમથી ખાધા. તેમણે અધર્મ સામે ધર્મનું રક્ષણ કર્યું. રાવણ જેવા મહાજ્ઞાની પણ અહંકારી રાક્ષસનો અંત આણીને સ્થાપિત કર્યું કે બળ કરતાં ચરિત્ર મોટું છે. રામ ભગવાનની ગાથા સીતાજીના ત્યાગ અને હનુમાનજીની નિષ્કામ ભક્તિ વગર અધૂરી છે. રામે શીખવ્યું કે સાચો પ્રેમ અને સંબંધ અધિકારથી નહીં, પણ ફરજ અને સન્માનથી ટકે છે. અને રામરાજ્ય. રામરાજ્યનો અર્થ કોઈ એક ધર્મ કે રાજાનું શાસન નથી. રામરાજ્ય એટલે એવું શાસન જ્યાં છેવાડાના માનવીને પણ ન્યાય મળે, જ્યાં ભય ન હોય, જ્યાં પ્રજાનું સુખ એ જ રાજાનો ધર્મ હોય. આજે હજારો વર્ષો પછી પણ આપણે રામને યાદ કરીએ છીએ, કારણ કે રામ આપણા લોહીમાં અને શ્વાસમાં છે. રામ કોઈ મૂર્તિમાં બંધાયેલા નથી. જ્યારે આપણે મુશ્કેલીમાં ધૈર્ય રાખીએ છીએ, ત્યારે રામ આપણી અંદર જીવે છે. જ્યારે આપણે કોઈ ગરીબ કે શોષિતને મદદ કરીએ છીએ, ત્યારે રામ આપણી અંદર પ્રગટે છે. ચાલો, આજે માત્ર રામની પૂજા ન કરીએ, પણ રામના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ.